ગઈકાલે મને એક બેન મળ્યા હતા. બેન LRD PSI 2026 ની આ વખતની ગ્રાઉન્ડની પરીક્ષા પાસ હતા. એવું કહેતા હતા કે મારા પપ્પા મને કહે છે કે હવે હું ક્લાસ જોઈન કરી લઉં તો હું પાસ થઈ જાઉં. મેં બેનને લાખ રૂપિયાની સલાહ આપી હતી. જો તમારામાંથી કોઈ એવા છે જે અત્યારે આજ પરિસ્થિતિમાં છે તો મેં જેમ એને સલાહ આપી હતી હું તમને એક સાચી સલાહ આપીશ અને ડેફિનેટલી કામ આવશે. કોરા કાગળ ઉપર લખી લેજો. જો બેન તમે આ વિડીયો જોતા હો તો તમે પણ કમેન્ટ કરજો તમને જે કાંઈ સારું લાગ્યું એ બધું. કે જો અત્યારે હવે ટાઈમ એવો છે કે તમારી પાસે સમય ઓછો છે. સપોઝ અત્યારે કોઈ બહુ સારા ક્લાસ કરાવે છે પણ તમારી પાસે સમય મર્યાદા બહુ ઓછી છે તો તમે શીખીને કેટલું શીખશો? તમને કોઈ UPSC લેવલનું ભણાવી દેશે પણ તમે જ્યાં સુધી યાદ નહીં રાખી શકો તો તમે એને યુઝમાં ક્યાં લઈ શકશો? તો અત્યારે બેટર ટાઈમ છે કે તમે વધારે પડતું સેલ્ફ સ્ટડી કરો અને નવું બધું અલગ અલગ શીખવા ન કરતા જે બેઝિક તમારો સિલેબસ છે એ કમ્પ્લીટ કરો અને રિવિઝન ઉપર વધારે ફોકસ કરો. એનાથી જ તમે પાસ થઈ શકશો. અમારી જાત અનુભવ 3-4 જગ્યાએ ક્લાસ કર્યા પછી કહું છું. સારી ઓનલાઈન બેચ અને સેલ્ફ સ્ટડી આનાથી જ તમે પાસ થશો. લખી લ્યો જ્યાં લખવું હોય અહીંયા. કોઈ પણ જગ્યાએ અત્યારે તમે ક્લાસ જોઈન કરશો એક્સપ્રેસ બેચ ને એ બધા અમે કરી લીધા ધતિંગ, એમાં તમને કઈ બેનિફિટ નહીં થાય એવો બધો. તમારે અત્યારે તમારી મહેનતથી કમાયેલા રૂપિયા ક્યાં ઇન્વેસ્ટ કરવાના છે હું તમને કહું છું. સારી બુક્સ, સારું કન્ટેન્ટ, એક સારી ઓનલાઈન બેચ, સારું ફૂડ અને એક સારી લાઇબ્રેરી કે જ્યાં તમે અત્યારે આઇસોલેશનમાં જેટલા રહેશો ને એકાંતમાં જેટલું તમે એકલા બેસીને સેલ્ફ સ્ટડી કરશો ને તમને હેલ્પફુલ થશે. ભલે તમે ક્યારેય ક્લાસ નથી કર્યા પણ તોય જો તમારે લેખિતમાં પાસ થવું છે તો અત્યારે તમારે જેટલું સેલ્ફ સ્ટડી રીડિંગ કરશો એટલું તમને ઇમ્પોર્ટન્ટ થશે. શું કામ? કેમ કે હવે તમે ક્યાં એક્સપ્રેસ બેચ જોઈન કરશો પેનિક થઈ જશો અને એમ કહેશો કે હું ફટાફટ ક્યાંક ક્લાસ જોઈન કરી લઉં તો હું પાસ થઈ જાઉં. તો એવું નહીં થાય. તમે અત્યારે ક્યાંય પણ જો ક્લાસ જોઈન કરી લેશો તો બધે અત્યારે ભીડ હશે બહુ જ. હવે તમને ભણાવતા હશે એ લોકોનો વાંક નથી, સ્ટુડન્ટ એટલા બધા હોય તો તમને ભણાવતા હશે, તમને અંદરથી ડાઉટ થતા હશે, તમે એટલા બધા ક્વેશ્ચન નહીં કરી શકો. તમે એને વારે ઘડીએ પૂછશો તો તમને ખુદને એવું થશે કે કેટલીક વાર પૂછવું એમ, બધાની સામે તમને શરમ આવશે. પણ જયારે તમારી પાસે ઓનલાઈન બેચ હશે તમને નહીં સમજાય એટલી વાર તમે રિપીટ કરીને જોઈ શકશો અને સમજી શકશો. તો ચલો, આઈ હોપ મારી આ સલાહ તમને બહુ હેલ્પફુલ થશે. બીજા કોઈ તમને ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય હિન્દ.